ગુરુ એને કરવાનો છે જેને જેને પરંપરા છે, જે કુળ છે. ભગવાન ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. ગુરુ બ્રહ્મા કોણ? ગુરુ બ્રહ્મા એટલે ચતુર્મુખ બ્રહ્મા નહીં. જે ગુરુ તમારા જીવનની અંદર અધ્યાત્મનું નિર્માણ સર્જન કરી શકે એ બ્રહ્માનું કામ છે. જે ભજનના ખોરાકથી, જે રામના નામથી, જે અષ્ટાક્ષરી કે દ્વાદશાક્ષરી મંત્રના ટેકાથી તમને ભૂખ મટાડી દે એને ગુરુ કહેવાય. જીવનના કોઈ સંતાપ, ન તો અધિદૈવિક, ન તો અધિભૌતિક, ન તો આધ્યાત્મિક, ત્રણમાંથી એકોય તાપ તમને પરેશાન, હેરાન, ડગમગાવી ન શકે. આવી જે તમને શાનની વાત કરે, સમજણની વાત કરે, જ્ઞાનની વાત કરે એને ગુરુ કહેવાય. તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ, બીજું કંઈ નહીં. જે અધ્યાત્મનું નિર્માણ કરે, એ અધ્યાત્મ વડે પોષણ કરે અને એના વડે જ તમારી અંદર રહેલા બધા પ્રકારના મ્લેશ, બધા જ પ્રકારના કલમશ એને શાંત કરી નાખે. ઈ સંઘર્ષ